નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો તમે એક જ પ્રકારની ચીજ વસ્તુઓ અથવા એક જ પ્રકારની વાનગીઓ ખાઈને કંટાળી ગયા છો તો આ વિડીયો તમારા માટે છે. તમે ઢોસા તો ઘણા બધા ખાધા હશે, એક ટ્રિપિકલ રેસિપી છે અને એની એક જ ઓથેન્ટિક રીત છે જેના વડે આપણે બનાવીએ જ છીએ. પરંતુ જો તમારે કંઈક અલગ ટ્રાય કરવું છે તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, બાજરીના ઢોસા તમે ચાખ્યા છે? બાજરીના ઢોસા ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે અને હેલ્ધી પણ હોય છે. ચાલો જાણી લઈએ કે આ બાજરીના ઢોસા બને કેવી રીતે છે. તો દક્ષિણ ભારતમાં પ્રખ્યાત ઢોસા આખા દેશમાં લોકપ્રિય છે. હવે સમય છે કે આ પરંપરાગત રેસીપીને આપણે હેલ્ધી બનાવીએ. હવે ઢોસા સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ પેટ માટે હળવા અને તમારા શરીરને એનર્જી આપનારા પણ છે. ચાલો એના માટેની જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જે સામગ્રી આપણને જોઈશે તે જાણી લઈએ. તો આના માટે તમને જોઈશે 1 કપ બાજરી, અડધો કપ ઉડદ દાળ, અડધો કપ બ્રાઉન રાઈસ, 1 ચમચી મેથી, સ્વાદ અનુસાર મીઠું, પાણી અને ઘી. હવે સૌથી પહેલાં શું કરો કે બાજરીને સારી રીતે ધોઈ એને 4 કલાક માટે પલાળી દો. હવે આ સમય થઈ જાય એટલે તમારે એને સાઈડ ઉપર રાખવાનું છે. આની સાથે ઉડદ દાળ, બ્રાઉન રાઈસ અને મેથીને પણ પલાળી દો. હવે સમય થઈ જાય એટલે બધી જ વસ્તુને તમારે મિક્સરમાં પીસી કાઢવાની છે. એ બાબતનું ધ્યાન રાખજો કે તમારે એને અલગ અલગ પીસવાનું છે. હવે બધી જ પેસ્ટને એકસાથે મિક્સ કરો. સ્વાદ મુજબ મીઠું ઉમેરો. હવે આ જે ઘોલ બન્યું છે એને તમારે 8 કલાક માટે ઢાંકીને રાખવું પડશે. હવે એ સિવાય તમે એને ગરમ જગ્યા ઉપર રાખો. હવે એક નોનસ્ટિક તવો લઈ લો, એને ગરમ થવા માટે મૂકો. એની પર થોડું ઘોલ રેડો. એને ગોળાકાર આકારમાં જેમ આપણે ઢોસા બનાવીએ છીએ તેમ ફેલાવી દો અને કિનારીઓ પર થોડું થોડું ઘી અથવા ઈચ્છો તો તેલ પણ રેડી શકો. તમારે આ ઢોસાને ધીમી આંચ ઉપર પકાવવાનું છે જ્યાં સુધી સોનેરી અથવા કુરકુરે નહીં થઈ જાય. એકવાર એ બાજુનો રંગ આવી જાય એટલે એને પલટાવી બીજી બાજુ પણ શેકી કાઢો. બસ તૈયાર છે બાજરીના ઢોસા. તમે ઈચ્છો તો તમે એને ચટણી અથવા જેમ આપણે સાદા ઢોસાની સાથે જેમ સબ્જી બનાવીને રેડી કરીએ છીએ તેવી રીતે પણ સબ્જી રેડી કરી ખાઈ શકો. સંભાર અને ચટણીની મજા પણ લઈ શકો. મિત્રો, તમારા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ કંબુ ઢોસા બસ સરળતાથી રેડી થઈ જશે, જે ઢોસા ખાવામાં પણ ખૂબ મજેદાર હશે અને હેલ્ધી પણ રહેશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.